મોર્નિંગ ટુ ઓલ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે આઈઓટી આર્કિટેક્ચર જોયું, બરાબર, જેમાં ચારે ચાર લેયર આપણે જોયા હતા, ઇન ડિટેલ સ્ટડી કર્યું હતું, બરાબર. જો 4 માર્કમાં તમને ક્વેશ્ચન પૂછાય જીટીયુમાં તો તમારે ચારે ચાર જે છે એ લેયર લખવા પડે, ઓકે. અને 7 માર્કનો ક્વેશ્ચન મેં તમને કીધું હતું, તો સાથે સાથે આર્કિટેક્ચર પણ લખવું પડે, બરાબર. ઓકે, આજનો ટોપિક છે WSN, બરાબર, મીન્સ વાયરલેસ સેન્સર નેટવર્ક. હવે આમાં તમે જોવો છો 3 વર્ડ તમને દેખાય છે, વાયરલેસ, સેન્સર અને નેટવર્ક. ઓકે, 3 વર્ડથી બનેલું છે વાયરલેસ સેન્સર નેટવર્ક, WSN, બરાબર. વાયરલેસ મીન્સ વિધાઉટ વાયર, ઓકે. વાયરલેસ મીન્સ વાયરનો યુઝ એમાં નથી થતો, બરાબર, વાયરલેસ. પછી સેન્સર, સેન્સર એટલે કે આપણે અગાઉ પણ બધી સ્ટડી કર્યું, બરાબર, બ્લોક ડાયાગ્રામ જોયા, ઓકે. એમાં સેન્સરનો ઉપયોગ શું આપણે જોયો કે વાતાવરણમાં અથવા તો પર્યાવરણમાં, ઓકે, જે સેન્સ કરે છે, ઓકે, પરિબળો સેન્સ કરે છે, ઓકે, એ સેન્સર. પછી નેટવર્ક મીન્સ ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક, ઓકે. એમાં ઘણું બધું ઇન્ક્લુડ હશે, ટોપોલોજીસ, ટાઈપ્સ ઓફ નેટવર્ક્સ, ઓકે. આ ત્રણેય વસ્તુથી બનેલું છે વાયરલેસ સેન્સર નેટવર્ક, જે આજે આપણે સ્ટડી કરવાનું છે, ઓકે. જો ડેફિનેશન જોઈએ, ડેટા મેળવવા અને મોનિટર કરવા માટે રાખેલા સેન્સર સાથે નાના ઓટોનોમસ ડિવાઇસ મીન્સ ઇન્ડિપેન્ડન્ટ ડિવાઇસના સમૂહને વાયરલેસ નેટવર્ક કહે છે, બરાબર. આ ક્વેશ્ચન તમને જો જીટીયુમાં પૂછાય, બરાબર, ખાલી શોર્ટ નોટ લખવાનું કે તો 3 or 4 માર્કનો ક્વેશ્ચન હશે. બાકી વાયરલેસ સેન્સર નેટવર્ક તમને ઇન ડિટેલ 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય, ઓકે, તો તમારે એની ફિગર સાથે એપ્લિકેશન પણ લખવાની રહેશે, ઓકે, જે આગળ તમને હું બતાવું કે 7 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો તમારે શું શું લખવું પડે, બરાબર. ઓકે, ઓટોનોમસ ડિવાઇસ મીન્સ કે ઇન્ડિપેન્ડન્ટ ડિવાઇસ. એવા કયા ડિવાઇસ? તો કે બ્લૂટૂથ છે, જીગબી છે, વાઈફાઈ છે, બરાબર. આ બધા ઓટોનોમસ નાના ડિવાઇસ, બરાબર. જો આ સેન્સર વાયરલેસ કોમ્યુનિકેશન પ્રોટોકોલ જેવા કે વાઈફાઈ, જીગબી કે બ્લૂટૂથથી એકાબીજા સાથે જોડાયેલા હોય છે, જે તેમને ડેટાને કે સર્વર એકબીજા સુધી ટ્રાન્સમિટ કરવા દે છે, બરાબર. જો હજુ કહું છું, શોર્ટ નોટ તમને પૂછાય, બરાબર, તો ઇન ડિટેલ લખવાની જરૂર નથી. આ જે પણ કાંઈ 3 પોઈન્ટ છે, ડેફિનેશન છે, એના એક્ઝામ્પલ છે, બરાબર, અને આ બાકીના 2 પોઈન્ટ છે એ તમારે લખવાના રહેશે, બરાબર. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, WSN ઘણી બધી એપ્લિકેશનોમાં ઉપયોગ થાય છે, જેમ કે પર્યાવરણ મોનિટર માટે, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, હેલ્થ કેર વગેરે. WSN વડે કાર્યક્ષમ અને કોસ્ટ ઇફેક્ટિવલી રીતે મેળવી શકાય છે, બરાબર. તમે જુઓ કે ઘણી બધી એપ્લિકેશનોમાં WSNનો ઉપયોગ થાય છે, બરાબર. નેક્સ્ટ, કોઈપણ ક્ષેત્રમાં ડેટા કલેક્શન અને એનાલિસિસ કરવા માટે WSN ઉપયોગી થાય છે, બરાબર. કોઈ પણ ક્ષેત્ર તમે લઈ લો, એમાં ડેટા કલેક્શન અને એનાલિસિસ કરવા માટે WSNનો ઉપયોગી છે, બરાબર. આ 3 પોઈન્ટ લખવાના, જો તમને શોર્ટ નોટ પૂછાય તો, ઓકે. અહીંયા સુધી બધાને ક્લિયર છે. નેક્સ્ટ ટોપિક ક્લાઉડ કોમ્પ્યુટિંગ છે, બરાબર, જે આપણે અત્યારે નથી લેતા, બરાબર. સાથે સાથે આ ટોપિક આખો કવર થઈ જાય, બરાબર, WSN, એ માટે આગળ વધીએ. જસ્ટ વેઇટ. ઓકે, હવે ઓવરવ્યૂ ઓફ વાયરલેસ સેન્સર નેટવર્ક, બરાબર. એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય, ઓવરવ્યૂ ઓફ વાયરલેસ સેન્સર નેટવર્ક, બરાબર, આવો ક્વેશ્ચન પૂછાય, ઓકે. તો ઇન્ટ્રોડક્શન આપણે અગાઉ જોયું તે પ્રમાણે ભૌતિક ક્ષેત્રે કે પર્યાવરણના જુદા જુદા પરિમાણને મોનિટર કે કંટ્રોલ કરવા માટે સેન્સર રાખેલા હોય, બરાબર, જે તમને ખ્યાલ છે કે પર્યાવરણ ક્ષેત્રે, વાતાવરણમાં કે ગમે ત્યાં એને મોનિટરિંગ કંટ્રોલ કરવા માટે આપણે સેન્સર રાખ્યા હોય, જે પરિબળોને સેન્સ કરે અને આગળના તબક્કામાં મોકલે. તે સેન્સર સાથે ઓટોનોમસ ડિવાઇસ જોડાઈને એક સેન્સર નોડ બનાવે છે, બરાબર, જે આપણે ફિગરમાં તમને સમજાવું. આ પ્રકારના અનેક સેન્સર નોડ ભૌતિક રીતે પથરાયેલા હોય છે. દરેક સેન્સર નોડ એકબીજા સાથે અથવા યુઝર સાથે વાયરલેસ માધ્યમથી જોડાઈને વાયરલેસ સેન્સર નેટવર્ક બનાવે છે, બરાબર.
ઓકે, તમને વધારે આઈડિયા આવે હું ફિગરમાં તમને સમજાવું. ઓકે, આ તમે જોઈ રહ્યા છો, આ જે વાદળા ટાઈપ તમને દેખાય છે આખું નેટવર્ક છે, વાયરલેસ સેન્સર નેટવર્ક છે. ઓકે, આ બધા શું છે? સેન્સર છે, બરોબર. આ તમે જે ડોટ જે બધું જોવો એ શું છે? તો એ સેન્સર છે. અને સેન્સરના સ્પેસિફિક આપણે નામ આપી દઈએ તો એને શું કહેવાય? સેન્સર નોડ, બરોબર. આ બધા સેન્સર નથી હોતા. ઓકે, આ સેન્સરની સાથે અમુક નામ આપણે આપી દઈએ એ સેન્સર નોડ થઈ જશે. જોડી દઈએ, બરોબર, એ સોર્સ નોડ થઈ જશે, બરોબર. જોડી દઈએ લાઈનથી, બરોબર, એને સોર્સ નોડ કહીશું, બરોબર. વચ્ચે સિંક નોડ આવશે, એ ઇન્ટરનેટ સાથે કનેક્ટ હશે અને યુઝર પણ કનેક્ટ હશે, બરોબર. તો વર્કિંગ જોઈએ. ઉપરની ફિગરમાં દર્શાવેલ મુજબ વાયરલેસ સેન્સર નેટવર્ક મુખ્યત્વે 3 ભાગમાં હોય છે, બરોબર. મુખ્યત્વે 3 ભાગમાં હોય છે. એક તો સિંક નોડ, બરોબર, આ સિંક નોડ, પછી સોર્સ નોડ અને ઇન્ટરમીડિયેટ નોડ, જે વચ્ચે જે આપણે એક લાઇનમાં કનેક્ટ કરેલા છે એ શું છે? ઇન્ટરકનેક્ટેડ નોડ, બરાબર. ઓકે, નેક્સ્ટ જોઈએ. ઓકે, 3 આપણે જોઈએ. સિંક નોડ, WSN માંથી કયા સેન્સર નોડ પાસેથી ડેટા જોઈ છે? ઓકે, WSN માં, WSN મીન્સ વાયરલેસ સેન્સર નેટવર્કમાંથી કયા સેન્સર નોડ પાસેથી ડેટા જોઈ છે તેની રિક્વેસ્ટ મોકલે છે. ઓકે, WSN માં સિંક નોડ એક જ હોય છે. ઓકે, સેન્સર ઘણા બધા હોય છે બટ સિંક નોડ એક જ હોય છે, બરાબર. પછી સોર્સ નોડની વાત કરીએ તો WSN માં રહેલા દરેક નોડ સોર્સ નોડ તરીકે કાર્ય કરે છે, બરોબર. જે આપણે આખું નેટવર્ક જોયું હતું એમાં દરેક નોડ એ સોર્સ નોડ તરીકે કાર્ય કરે છે. જ્યારે સેન્સર નોડ, ઓકે, જ્યારે સેન્સર નોડ સોર્સ નોડ તરીકે વર્તે છે ત્યારે તે જે પરિબળને સેન્સ કરવા રાખેલા છે તે પરિબળનો લાગતો ડેટા તેના નજીકના નોડમાં મોકલે છે, બરોબર. આ શું હતું? સોર્સ નોડ. ઓકે, આ બધા વચ્ચે તમને જે દેખાય છે એ શું છે? સેન્સર નોડ, બરોબર. ઓકે, એ સોર્સ નોડ સાથે કનેક્ટ થાય છે, બરોબર, અને આગળના તબક્કામાં મોકલે છે. ઇન્ટરમીડિયેટ નોડ, ઓકે, ઇન્ટરમીડિયેટ નોડ મીન્સ કે એ છે એ આ તમને એ જે દેખાય છે જે બાઉન્ડ્રીમાં છે એ, બરોબર, જે વાયરલેસ સેન્સર નેટવર્ક આખું છે આપણું, બરોબર, એ બાઉન્ડ્રીમાં જે છે એ આ શું છે? સોર્સ નોડ, બરોબર. અને બાકીના જે વચ્ચે બધા જે છે એ શું છે? ઇન્ટરમીડિયેટ નોડ, બરોબર. આટલું ખાસ લખવાનું તમારે. જો WSN માં રહેલા દરેક નોડ સોર્સ નોડની જેમ ઇન્ટરમીડિયેટ નોડ તરીકે પણ કાર્ય કરે છે, બરોબર. જ્યારે સેન્સર નોડ ઇન્ટરમીડિયેટ નોડ તરીકે વર્તે છે, જોજો, સેન્સર નોડ ઇન્ટરમીડિયેટ નોડ તરીકે વર્તે છે ત્યારે તે સોર્સ નોડ કે નજીકના નોડમાંથી મેળવેલ ડેટાને રાઉટ કરીને સિંક નોડ સુધી પહોંચાડે છે. એટલે આગળ જે સિંક નોડ હતું ત્યાં સુધી પહોંચાડે છે કે પછી સિંક નોડમાંથી સોર્સ નોડ સુધી ડેટાને પહોંચાડે છે, બરોબર. જો ઉપરની ફિગરમાં એ જે છે એ સોર્સ નોડ છે, આપણે વાત કરી હતી ફર્સ્ટ એ હતો, એ શું છે? બાઉન્ડ્રીમાં છે, એ સોર્સ નોડ છે. અને બાકીના BCDE છે એ શું છે? ઇન્ટરમીડિયેટ નોડ, બરોબર. હવે આ સોર્સ નોડ છે, બરોબર, એ ખાલી સોર્સ નોડ તરીકે જ વર્તતું નથી, બરોબર. આમાં ઘણા બધું ઇન્ક્લુડ છે, બરોબર. હવે જો બ્લોક ડાયાગ્રામ જોઈએ એમાં સેન્સર નોડ પણ હોય છે, બરોબર. તો બ્લોક ડાયાગ્રામ જોઈએ, સેન્સર નોડ. ઓકે, હવે સેન્સર નોડમાં તમે બ્લોક ડાયાગ્રામ જોઈ રહ્યા છો, આમાં ઘણા બધા ડિવાઇસીસ કનેક્ટ હોય છે, બરોબર. ફોર એક્ઝામ્પલ કોમ્યુનિકેશન ચિપ, સેન્સર, એક્યુએટર, પાવર યુનિટ, બરોબર, જે મેઇન પાસો હોય છે, પછી મેમરી, કંટ્રોલર, બરોબર. આ બધું હોય છે. આપણે એક 1 by 1 જોઈએ બધું, બરાબર. જો કોઈ પણ નોડમાં નીચેના કમ્પોનેન્ટ્સ હોવા જરૂરી છે, બરોબર. નીચેના કમ્પોનેન્ટ્સ મીન્સ કે આપણે જે બ્લોક ડાયાગ્રામમાં હમણાં મેં તમને વાત કરી એ બધા કમ્પોનેન્ટ હોવા જરૂરી છે. એક એક આપણે જોઈએ. કંટ્રોલર, તે સેન્સર કે કોમ્યુનિકેશન ચિપમાંથી આવેલા ડેટા પર પ્રોસેસ કરીને જરૂરી કંટ્રોલ સિગ્નલ કે ડેટા મોકલે છે. અગાઉ પણ કંટ્રોલર અને માઇક્રો
કંટ્રોલર વિશે આપણે ઘણું બધું બ્લોક ડાયાગ્રામમાં મેં તમને સમજાવ્યું કે સેન્સરમાંથી જે સેન્સ કરેલો જે ડેટા આવે એ આગળ કયા તબક્કામાં મોકલે. જો એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર કરવું પડે તો એ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર કરી અને આપણને કંટ્રોલરમાં મોકલે છે. તો કંટ્રોલરનું કામ શું? તો કે પ્રોગ્રામ હોય એને પ્રોસેસ કરવી અને આગળના તબક્કામાં મોકલવું સિગ્નલ. બરોબર, એ જ લખ્યું છે કે સેન્સર કે કોમ્યુનિકેશન ચિપમાંથી આવેલો ડેટા પર પ્રોસેસ કરી અને જરૂરી કંટ્રોલ સિગ્નલ ડેટાને મોકલે છે. બરોબર. મેમરીનું કામ શું છે? કે પ્રોગ્રામ અને ડેટા સ્ટોર કરવા માટે ઉપયોગી છે. બરોબર, મેમરીનું કામ એ જ કે પ્રોગ્રામને સ્ટોર કરવા, ડેટા સ્ટોર કરવા. બરોબર, આ બધું કામ. સેન્સર અને એડીસી. બરોબર, સેન્સર મીન્સ કયા પરિબળો? તો કે ટેમ્પરેચર, પ્રેશર, લાઇટ, મોઇસ્ચર સેન્સર વગેરે જેવા પરિબળો સેન્સ કરે છે. જો સેન્સરે મોકલેલ ડેટા એનાલોગ હોય તો તેને ડિજિટલમાં રૂપાંતર કરવા પડે. બરોબર, તેના માટે શું આપણે યુઝ કરવું પડે? એડીસીની જરૂર પડે. એડીસી મીન્સ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર. બરોબર, એક્યુએટર અને એડીએસી. બરોબર, એટલે અલાર્મ, મોટર, રિલે, લાઇટ વગેરે આના ઉદાહરણ છે. એક્યુએટર જે છે એ એક્યુએટર એનાલોગ પ્રકારના હોય. બરોબર, એનાલોગ સિગ્નલ હોય તો એને ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર કરવાની જરૂર પડે. તો આપણે ડિવાઇસ યુઝ કરવું પડે ડીએસી. બરોબર, કોમ્યુનિકેશન ચિપ નોડ કે નજીકના નોડ કે ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવા માટે ટ્રાન્સ રિસીવરની જરૂર પડે. કોમ્યુનિકેશનનું કામ શું? કે માહિતીની આપ-લે કરવી. બરોબર, ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવા માટે ટ્રાન્સ રિસીવરની જરૂર પડે. બરોબર, જેવા કે વાઈફાઈ છે, રેડિયો ફ્રીક્વન્સી, જીગબી, બ્લૂટૂથ. બરોબર, આ બધું પ્રોટોકોલનો ઉપયોગ કરે છે. બરોબર, વાઈફાઈ આપણે કરવું હોય. બરોબર, તો મારે કોઈને વાઈફાઈ દેવું હોય, મારું હોટસ્પોટ કરી અને બીજાને હું વાઈફાઈ યુઝ કરવા દઉં છું, તો મારું જો ડેટા જ ઓફ હોય તો વાઈફાઈનો કોઈ મતલબ નથી ચાલુ કરીને. બરોબર, એટલે ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવા માટે ટ્રાન્સ રિસીવરની જરૂર પડે છે. બરોબર, હવે પાવર યુનિટ મેઇન પાસો છે. મેં તમને કીધું એમ કે મુખ્યત્વે પાવર યુનિટ છે એ મેઇન હોય છે, કેમ કે પાવર જ જો સર્કિટમાં ન હોય અથવા તો ડિવાઇસમાં ન હોય તો એ કંઈ કામનું નહીં. આ યુનિટમાંથી દરેક કમ્પોનેન્ટને જરૂરી ઇલેક્ટ્રિક પાવર મળે છે, જેને પાવર યુનિટમાં ડીસી બેટરીનો ઉપયોગ થાય છે. આ 3 પોઈન્ટ લખવાના છે પાવર યુનિટમાં. યુનિટમાંથી દરેક કમ્પોનેન્ટલને જરૂરી ઇલેક્ટ્રિકલ પાવર મળે છે. પાવર યુનિટમાં ડીસી બેટરીનો ઉપયોગ થાય છે. 2 પોઈન્ટ. થર્ડ, જે લિથિયમ આયન બેટરી કે એ પ્રકારની બેટરી હોય છે. આ 3 પોઈન્ટ લખવાના છે પાવર યુનિટમાં. બરાબર, ઓકે. એપ્લિકેશન ડિપેન્ડન્ટ યુનિટ. બરોબર, એમાં શું હોય છે કે લોકેશન ફાઇન્ડિંગ સિસ્ટમ, મોબિલાઇઝર, પાવર જનરેટર. બરોબર, આ 3 વસ્તુ આવે છે એપ્લિકેશન ડિપેન્ડન્ટ યુનિટ્સમાં. બરોબર, ઓકે. હવે જો 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો આજે જે પણ આપણે કંઈ સ્ટડી કરીએ છીએ એ ઇન શોર્ટ જે આપણે આજે WSNની વાત કરીએ એ બધું તમારે લખવાનું થાય. બરોબર, હવે એમ ખાલી ક્વેશ્ચન પૂછાય કે રોલ ઓફ WSN ઇન IoT એન્ડ એપ્લિકેશન WSN. આવો ક્વેશ્ચન તમને પૂછાય. બરોબર, આવો ક્વેશ્ચન જો તમને પૂછાય તો તમારે 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય, 3 યા 4 માર્કનો. તેની એપ્લિકેશન લખવાની. બરોબર, અને રોલ એટલે કે એનું મહત્વ શું છે એ માટે થોડુંક લખવું પડે. બરાબર, ઓકે. જોઈએ, IoT લગભગ દરેક એપ્લિકેશન કે જેમાં રિમોટ સેન્સિંગ કે કોઈ વિશાળ ક્ષેત્રમાં પથરાયેલા ઇન્ડસ્ટ્રીઝ હોય તે દરેકમાં WSNની જરૂર પડે, જે સ્વાભાવિક છે. બરોબર, આટલું લખ્યા પછી એપ્લિકેશન લખવાની, એપ્લિકેશન ઓફ WSN. બરોબર, આ ખાસ યાદ રાખવાનું કે મિલિટરી છે, એન્વાયરમેન્ટ મોનિટરિંગ છે, મેડિકલ ક્ષેત્રે છે, ઇન્ડસ્ટ્રીયલમાં છે. બરોબર, હોમ ઇન્ટેલિજન્સમાં છે, એગ્રીકલ્ચરમાં છે. આ તમે જો યાદ રાખશો તો અંદરનું તમને ઓટોમેટિક યાદ આવી જશે. બરોબર, જો મિલિટરીમાં કઈ જગ્યાએ એ લખવાનું. ફર્સ્ટ લખવાનું મિલિટરી, પછી એમાં લખવાનું કઈ જગ્યાએ, તો કે બેટલ ફિલ્ડ સર્વેલન્સ મોનિટરિંગ, નેક્સ્ટ ગાઇડિંગ ઇન્ટેલિજન્ટ મિસાઇલ, પછી એટેક ડિટેક્શન. ઓકે, પછી એન્વાયરોમેન્ટ મોનિટરિંગ, એમાં તો કે ફોરેસ્ટ ફાયર ડિટેક્શન, ફ્લડ ડિટેક્શન, એર પોલ્યુશન, વોટર ક્વોલિટી. બરોબર, આ બધું એન્વાયરોમેન્ટ મોનિટરિંગમાં આવે. થર્ડ પોઈન્ટ લખવાનો મેડિકલ ક્ષેત્રે તો ફિઝિયોલોજીકલ ડેટા મોનિટરિંગ,
એલર્જી શોધવા, ખોટો ડાયગ્નોસિસ અટકાવવા, પેશન્ટ મુવમેન્ટ મોનિટરિંગ કરવા, બરોબર, આ બધું શેમાં, મેડિકલમાં. પછી ઇન્ડસ્ટ્રીઝમાં તો કે કંટ્રોલ અને સુપરવાઇઝરમાં, બરોબર. પછી હોમ ઇન્ટેલિજન્સ તો કે સ્માર્ટ હોમ, રિમોટ મેનેજમેન્ટ, બરોબર. આમાં તમે સ્માર્ટ હોમ ઇન્ટેલિજન્સમાં તમે ઘણું બધું લખી શકો, બરોબર. પછી એગ્રીકલ્ચરમાં તો વોટર ટેન્ક લેવલ મોનિટરિંગ, જે તમે આગળના સેમેસ્ટરમાં CIS સબ્જેક્ટ આવતો તમે, બરોબર, એમાં તમને ખ્યાલ હશે કે વોટર લેવલ કંટ્રોલ, બરોબર, એમાં તમને પ્રોજેક્ટ પણ આવી ગયો હશે ને ભણવામાં પણ આવી ગયું છે, બરોબર. એટલે એગ્રીકલ્ચરમાં વોટર ટેન્ક લેવલ મોનિટરિંગ, પછી વોટર પંપ કંટ્રોલિંગ અને ઇરિગેશન ઓટોમેશન, જે આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટમાં મેં તમને બ્લોક ડાયાગ્રામ સાથે સમજાવ્યું. ઇરિગેશન ઓટોમેશન જે જમીનના ભેજના આધારે પાણીનો છંટકાવ કરે છે, બરોબર. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. ઉપરની દરેક એપ્લિકેશન કે જે WSN ની છે તે IoT વગર શક્ય બને નહીં, બરોબર. આ બધી એપ્લિકેશન જે આપણે જોઈ એ IoT વગર શક્ય બને નહીં. તો IoTમાં ડેટા મેળવવા કે પ્રોસેસ કરવા, પ્રોસેસને કંટ્રોલ કરવા માટે સેન્સર કે એક્યુરેટરની જરૂર પડે જ, બરોબર. સેન્સર ન હોય તો કંઈ સેન્સ કરી શકે નહીં. WSN વડે કોઈ ક્ષેત્રના જુદા જુદા પેરામીટરના ડેટાને મોકલી પણ શકાય છે અને તે પેરામીટરને કંટ્રોલ પણ કરી શકાય છે, બરોબર. ઓકે, WSN વડે IoT સિસ્ટમમાં મોટી સંખ્યામાં ડિવાઇસ કે નોડ ઉમેરી શકાય છે. WSN ફ્લેક્સિબલ છે, તે વાયરલેસ હોવાથી ઓછી જગ્યા રોકે છે, ઇન્સ્ટોલ કરવું સરળ છે, ઓછું ખર્ચાળ છે, મોબિલિટી પ્રદાન કરે છે. આ બધું શું છે? એના બેનિફિટ્સ છે, બરોબર. એના એડવાન્ટેજીસ છે. આ તમે અલગથી લખી નાખો કે એડવાન્ટેજીસ તો પણ ચાલે, બરોબર. પછી આ WSNના લાભોને કારણે IoTમાં એટલે કે WSNમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. WSN ખૂબ જ ઉપયોગી નીવડે છે. વાયરલેસ પ્રોટોકોલનો ઉપયોગ થતો હોવાથી વાયરલેસ ટેકનોલોજીના જુદા જુદા સિક્યુરિટી અલ્ગોરિધમને લીધે WSN વડે IoT સિસ્ટમ વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બને છે, બરોબર. તો જો બેટા 7 માર્કનો ક્વેશ્ચન તમને પૂછાય તો તમારે ઇન ડિટેલ આ બધું લખજો, બરોબર. ઓકે, તો તમને 7 માર્ક પૂરેપૂરા મળવા બને, બરોબર. ઓકે, આજે અહીંયા સુધી રાખીએ WSN નો ટોપિક હવે, બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બિગ ડેટા ઓવરવ્યૂ જોશું, બરોબર. અને ત્યાં આપણું આ ચેપ્ટર, આજનું ચેપ્ટર જે ફર્સ્ટ જે ચેપ્ટર જે છે એ પૂરું થશે. ઓકે, થેન્ક યુ ટુ ઓલ.